વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે। અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી। શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। ઠંડીમાં પણ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વડોદરામાં 16, ભુજમાં 11, ડીસામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 14 અને કંડલામાં 15 તો જામનગરમાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે। જોકે હવામાન વિભાગે આજથી 28 ડિસેમ્બર સુધી વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે શિયાળામાં માવઠાની જે આગાહી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં આજે ધુમ્મસની સાથે અહીંયા આગળ વાદળો છે તે પણ અહીંયા આગળ નજરે પડી રહ્યા છે। જોકે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે વાતાવરણ ઉપર પડી રહી છે અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। જોકે અમદાવાદ શહેરમાં જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાહન ચાલકો છે તે પોતાના વાહનની જે હેડલાઇટ છે તે ચાલુ રાખી રહ્યા છે। જોકે આવું વાતાવરણ છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।